નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગુજરાતમાં મેઘરાજાએ બ્રેક તો મારી છે, પરંતુ વિરામ નથી લીધો. આજે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે હવામાન વિભાગે એક સપ્તાહ બાદ ફરી વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરી છે. એટલે કે 12 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી ધોધમાર વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. જોઈએ સમગ્ર હવામાન અપડેટ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા સહિત ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 7 થી 11 ઓગસ્ટ સુધી પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા અને વરસાદી માહોલ યથાવત રહેશે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં પણ આજે પવન અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 12 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ફરી વરસાદનું જોર વધી શકે છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, સુરત, નવસારી, વલસાડ, તાપી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત અનેક જિલ્લાઓમાં ક્યાંક હળવાથી મધ્યમ તો ક્યાંક ધોધમાર વરસાદની સંભાવના છે. હાલ મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વિવિધ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને લોકોને હવામાન વિભાગની આગાહી પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. તો આપ કયા જિલ્લાથી છો અને ત્યાં અત્યારે શું વાતાવરણ છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને આવા જ વધારે અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.